મોર્નિંગ ચાંદની આજે એક ઇન્ટરેસ્ટિંગ આપણને ગોલ્ડમેન સેક્સ તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને તેમને ટોપ આઈડિયાઝ તેમના શેર કર્યા છે. સિલેક્ટેડ સેક્ટર્સ પર તેમને પોતાની પસંદગી આપી છે, જેમાં ફાઇનાન્સ સેક્ટર્સ પર તેમની પસંદગી HDFC બેંક અને AU સ્મોલ ફાઇનાન્સ છે. HDFC બેંક માટે તેમને ટાર્ગેટ્સ આપ્યા છે 2090ના. AU સ્મોલ ફાઇનાન્સ માટે તેઓ ટાર્ગેટ્સ આપી રહ્યા છે ₹796 પ્રતિ શેર. કન્ઝ્યુમર સેક્ટર્સમાં તેમને ટાઇટન પસંદ આવી રહ્યો છે અને તેના લક્ષ્યાંક તેમને આપ્યા છે ₹3900 પ્રતિ શેરના, અને GSPL પણ તેમની પસંદીદા પિક્સ અહીંયા જોવા મળી રહી છે અને 1370ના તેમને અહીંયા ટાર્ગેટ્સ અહીંયા આપતા જોવા મળી રહ્યા છે. ત્યાં ઇન્ડસ્ટ્રીયલ્સ પર સેક્ટર્સમાં અગર વાત કરશું તો ઇન્ડિગો અને અદાની પોર્ટ આ બંને કાઉન્ટર્સ તેમને પસંદ આવી રહ્યા છે. ઇન્ડિગો માટે તેમને ₹5050 પ્રતિ શેરના ટાર્ગેટ્સ આપ્યા છે અને અદાની પોર્ટ્સ માટે તેઓ ₹1400 પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. ઓટો સેક્ટર્સમાં મહેન્દ્રા તેમની પસંદીદા પિક જોવા મળી રહી છે. ટાર્ગેટ્સ તેમને આપ્યા છે ₹3800 પ્રતિ શેર, અને હેલ્થકેરમાં અપોલો હોસ્પિટલ્સની પસંદ કરવામાં આવ્યો છે અને લક્ષ્યાંકની વાત કરશું તો તેમને ₹8025 પ્રતિ શેર તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. ત્યાં ક્લીન એનર્જીમાં પાવર ગ્રીડ તેમને પસંદ આવી રહ્યો છે અને તેમને લક્ષ્યાંક આપ્યા છે ₹375 પ્રતિ શેરના. ત્યાં બીજી તરફ એરલાઇન્સ પર પણ જેફરેસનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે આ વર્ષે સમર સેટલ્સમાં વીકલી ડિપાર્ચર્સમાં ખાસ કરીને 5% ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને ઇન્ડિગો અને એર ઇન્ડિયાનું સ્થાનિક ડિપાર્ચર્સ છે તેમાં 8થી 9% એક ગ્રોથ જોવા મળવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સ્પાઇસજેટ માટે ફ્લાઇટ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આકાશામાં તેઓ ફ્લાઇટ્સને એક વધતી જોવા મળી રહી છે. તેમને ખાસ કરીને ત્યારબાદ અગર ફોકસ કરશો તો એશિયન માર્કેટિંગ ચર્ચા પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જેમાં ખાસ કરીને સિમેન્ટ, મેટલ અને માઇનિંગ્સ પર સિટીનો એક રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ તેમનું કહેવું છે કે એશિયા માર્કેટિંગ ચર્ચામાં રોકાણકારોએ સિમેન્ટ કરતાં મેટલ સેક્ટર્સ પર વધુ ફોકસ આપ્યું છે. એટલું જ નહીં, તેમને પણ કહેવું છે કે સ્ટીલમાં સૌથી મોટો તેમનો એક ચર્ચા ભર્યો વિષય રહ્યો છે, પરંતુ અમુક રોકાણકારો ત્યાં મોટાભાગના થોડા દૂર પણ જોવા મળ્યા છે. પરંતુ ચર્ચામાં હિન્ડાલ્કો તેમને પસંદ આવ્યું છે, પરંતુ રોકાણકારો અહીંયા પણ એક કરેક્શનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને સિમેન્ટ સેક્ટર્સ એટલા માટે પસંદ નથી આવી રહ્યું છે, તેનું રીઝન તેઓ આપી રહ્યા છે કે સપ્લાય અને ડિમાન્ડની જે અનિશ્ચિતતા છે તેને કારણે કરીને તેઓ સિમેન્ટ સેક્ટરથી થોડા દૂર રહ્યા છે. પરંતુ તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ તેમને પસંદ આવી રહ્યો છે, તે તેમનો ટોપિક બન્યો છે. અને સૌથી વધુ ચર્ચામાં અગર રહ્યા છે 3 કાઉન્ટર્સ, એ છે ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમ. આ ચારેયનો સમાવેશ થતો જોવા મળ્યો છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો L&T પર HSBCનો રિપોર્ટ અહીંયા આવતો જોવા મળ્યો છે. તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે ₹3600 પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. તેમનું કહેવું છે કે મિડલ ઇસ્ટમાં માર્કેટમાં કંપની માટે એક સારી તક છે. એટલું જ નહીં, બિઝનેસના સ્કેલ અપથી કંપની સરપ્રાઇઝ પણ કરી શકે છે અને કરંટ યર 2025 કંપની માટે ખૂબ જ સારું રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને કરંટ યર FY27માં P/ના 21 ગણા પર શેર અત્યારે ટ્રેડિંગ કરતો જોવા મળી રહ્યો છે. અને ચાલે નજર કરશું લક્ષ્મી ડેન્ટલ પર. અહીંયા નુઆમાનો એક રિપોર્ટ આવ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹570 પ્રતિ શેર કર્યા છે. દેશની એકમાત્ર ઇન્ટિગ્રેટેડ ડેન્ટલ કંપની છે અને આ કંપની જે તે ક્રાઉન, બ્રિજ જેવા જે સર્વિસીસ છે તે કંપની પૂરી પાડે છે. એટલું નહીં, 22,000થી વધુ ડેન્ટલ નેટવર્ક અને સૌથી મોટો એક્સપોર્ટર જે છે તે આ કંપની છે. અને કંપની માટે ખાસ કરીને નફો જે છે તે 59%, આવક 26% અને ROCE જે છે તે 19થી 29% વધવાના અનુમાન પણ તેઓ આપી રહ્યા છે. એટલે ચાંદની ખાસ કરીને આજે ફરી એક સિમેન્ટ સેક્ટર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો બધી કંપનીઓ